રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 9ના ભાજપ ઉમેદવારો એવા મહેશભાઈ સિરોયા, પિયુષભાઈ ચવાડિયા, સંગીતાબેન બારોટ, હર્ષિદાબેન હિરપરાના પ્રચાર પ્રસાર માટે કામે લાગી ગયા છે અને આ ઉમેદવારોને બહોળો પ્રતિસાદ પણ ઠેર ઠેર મળી રહ્યો છે। ધોરાજી નગરપાલિકાની ચૂંટણી અન્વયે વોર્ડ નંબર 9ના ભાજપ કાર્યાલયને ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા ધોરાજી ઉપલેટાના ધારાસભ્યના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું। આ પ્રસંગે અલ્પેશભાઈ ડોલરિયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ બાવભાઈ ટોડિયા, ધોરાજી મંડળ પ્રભારી માનસીભાઈ પરમાર, નગરપાલિકા ચૂંટણીના પ્રભારી ગુજરાત પ્રદેશ વીડી પટેલ, ગુજરાત પ્રદેશ સદસ્ય કૌશિકભાઈ વાગડિયા, ધોરાજી શહેર પ્રમુખ વિમલભાઈ કોયાણી, સામાજિક અગ્રણી હર્ષુખભાઈ ટોપિયા, પૂર્વ મંત્રી જયસુખભાઈ ઠેસિયા અગ્રણી, પ્રભુદાસભાઈ માવાણી અગ્રણી અને વિનુભાઈ માથુકિયા પૂર્વ પ્રમુખની હાજરીમાં વોર્ડ નંબર 9ના ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકી પ્રચાર પ્રસારની કામગીરીના હર હર મહાદેવ અને શ્રી રામના નારા સાથે શ્રી ગણેશાય કરી પ્રચાર આરંભ કરવામાં આવ્યો। તે વોર્ડ નંબર 9ના ઉમેદવારો પોતાનું સ્થાનિક લોકોએ ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે ગતરોજ દિલ્હીમાં 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનો વિજય થતા સમગ્ર દેશમાં તેમજ આમ જનતામાં સમગ્ર ખુશીનો માહોલ જોવા મળી આવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે। કોંગ્રેસ તો 0 થઈ ગઈ છે। તો અલગ પ્રકારનું કાર્યક્રમ અને અલગ પ્રકારની ખુશીનું વાતાવરણ। ત્યારે આ ચૂંટણી તેમજ આવનારી ચૂંટણી અને ખાસ કરીને નગરપાલિકાની ચૂંટણી માત્ર ને માત્ર વિકાસના મુદ્દા પર લડવાની છે અને આવું જ પરિણામ આવવાનું છે તેવી ઉપલેટા, ભાયાવદર અને ધોરાજીનું પરિણામ આવવાનું છે તેવી અમને આશા ભાજપ અગ્રણી અલ્પેશભાઈ ઢોલરિયાએ વ્યક્ત કરી। આજે સમગ્ર ભારત વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આજે દિવાળી જેવો માહોલ છે। એના મૂળમાં એ છે કે આજે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે। આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે અને કોંગ્રેસ તો હતી નહોતી એવી સ્થિતિમાં આવી ગયા છે। ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જ ઉત્સવ અને ઉમંગ છે અને આ જ રીતે જેમ કોંગ્રેસ ત્યાં પણ 0 થઈ છે, આમ આદમી પાર્ટીનું નાબૂદ થઈ ગઈ છે, એવી જ રીતે ધોરાજીના કાર્યકર્તાઓમાં ઉમંગ છે કે ધોરાજીમાં પણ આવનારા સમયમાં આવું જ પરિણામ આવશે અને ધોરાજીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે। કારણ કે મોદી સાહેબે કીધું છે કે એક હે તો સેફ હે। આજરોજ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી અને આમ નાગરિકમાં એક અલગ પ્રકારની ખુશીનો માહોલ જોવા મળે છે। આજે દિલ્હીમાં 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે। આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દિલ્હીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે અને કોંગ્રેસ તો 0 થઈ ગઈ છે। તો અલગ પ્રકારનો કાર્યકર્તા અને આમ નાગરિકમાં એક અલગ પ્રકારનો ખુશીનું વાતાવરણ છે અને આ ચૂંટણી અને આવનારી બધી ચૂંટણી અને ખાસ કરીને નગરપાલિકાની ચૂંટણીઓ પણ માત્ર ને માત્ર વિકાસના મુદ્દા ઉપર લડવાની છે અને આવું જ પરિણામ એ ઉપલેટા, ધોરાજી અને ભાયાદરની નગરપાલિકામાં આવવાનું છે એવી અમને આશા છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।